નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું પ્રશ્નો અને એના જવાબ. જેમ કે અહીંયા કોકા-કુંડલી છે. પ્રશ્ન છે, ઉત્તમ ભાગ્યોદય થઈ ધન સંપત્તિ પ્રાપ્તિ થશે કે નહીં? ઉત્તમ ભાગ્યોદય જે 9મા ભાવથી જોવાય છે. બીજો પ્રશ્ન છે, જાતક ધાર્મિક યાત્રા કેટલી કરી શકશે? પહેલા પ્રશ્નનો જવાબ, 9મું સ્થાન. 9મા સ્થાનનો સ્વામી ભાગ્યના કારક તરીકે સૂર્ય ગુરુ પરસ્પર એકબીજાથી સંબંધિત થાય. બીજો જવાબ એમાં છે, 9માનો સ્વામી 9મું સ્થાન સૂર્ય ગુરુ બળવાન થઈ શુભ સ્થાને શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. જવાબ સમજીશું આપણે. 9મું સ્થાન જેમાં મીન રાશિ છે, એનો માલિક ગુરુ. 9મા સ્થાનનો સ્વામી એટલે કે 9મા સ્થાનમાં જે રાશિ એનો સ્વામી ગુરુ. ભાગ્યના કારક તરીકે સૂર્ય ગુરુ પરસ્પર એકબીજાથી સંબંધ થાય. ભાગ્યનો કારક અહીંયા સૂર્ય અને ગુરુ આવે, આપણે આગળ સમજી ગયા છીએ. જેનો પરસ્પર એકબીજાથી સંબંધ થવો જોઈએ. સૂર્ય બેઠો છે બીજા સ્થાનમાં અને ગુરુ પોતે બેઠો છે 7મા સ્થાનમાં. હવે સૂર્ય અને ગુરુનો પરસ્પર સંબંધ થવો જોઈએ કે એકબીજાની દ્રષ્ટિમાં હોય, એકબીજાની રાશિમાં હોય. કેમ કે અહીંયા 9મા ભાવમાં માલિક પોતે ગુરુ છે ને કારક તરીકે પણ ગુરુ છે. એટલે સૂર્યની એક 7મી દ્રષ્ટિ છે જે 8મા ભાવ ઉપર પડે છે, ગુરુ ઉપર નથી પડતી. એ કે ગુરુ અને સૂર્યનો કારક તરીકે પરસ્પર સંબંધ થાય છે કે નહીં. ગુરુની એક 5મી દ્રષ્ટિ છે જે 11મા ભાવ પર પડે છે. ગુરુની એક 7મી દ્રષ્ટિ છે જે પહેલા ભાવ ઉપર પડે છે. ગુરુની 9મી દ્રષ્ટિ છે જે 3જા ભાવ ઉપર પડે છે. એટલે તમે અહીંયા એમ કહી શકો, સૂર્ય અને ગુરુ પરસ્પર સંબંધિત નથી થતા. 9માનો સ્વામી એટલે કે ગુરુ, 9મું સ્થાન એટલે 9મું સ્થાન સૂર્ય ગુરુ બળવાન થઈ શુભ સ્થાને શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. સૂર્ય ગુરુ સારા ભાવમાં, એટલે ગુરુ અહીંયા 7મા સ્થાનમાં છે, એમ કહેવાય છે કેન્દ્રમાં છે. ગુરુ 7મા ભાવમાં છે એટલે કેન્દ્ર ભાવમાં છે, એટલે શુભ સ્થાનમાં છે ગુરુ, તેમ કહેવાય છે. શુભ ગ્રહોની દ્રષ્ટિમાં એટલે શુભ ગ્રહોથી સંબંધિત એટલે શુભ ગ્રહોની દ્રષ્ટિ. ગુરુ ઉપર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ નથી, જેમ કે ચંદ્રની દ્રષ્ટિ હોય, શુક્રની દ્રષ્ટિ હોય, બુધની દ્રષ્ટિ હોય. જે શુભ ગ્રહ છે તેની કોઈ દ્રષ્ટિ ગુરુ સાથે નથી અથવા 9મા ભાવ ઉપર નથી. બુધ શુભ ગ્રહ છે તેની 7મી દ્રષ્ટિ 8મા ભાવ ઉપર છે. શુક્ર શુભ ગ્રહ છે તેની 7મી દ્રષ્ટિ 10મા ભાવ ઉપર છે. ચંદ્ર શુભ ગ્રહ છે તેની 7મી દ્રષ્ટિ 12મા ભાવ ઉપર છે. એટલે 9માનો સ્વામી 9મું સ્થાન સૂર્યગુરુ બળવાન થઈ શુભ સ્થાને શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. ફક્ત ગુરુ કેન્દ્ર સ્થાનમાં છે તેમ કહેવાય.
અને સૂર્ય પોતે બુધની સાથે છે, એક બુધ ગ્રહથી સંબંધિત થાય છે તેમ કહેવાય. શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ એટલે સાથે હોવા જોઈએ, શુભ ગ્રહો એક જ ભાવમાં હોવા જોઈએ અથવા શુભ ગ્રહથી દ્રષ્ટિમાં હોવા જોઈએ. તો સૂર્ય કારક તરીકે બુધ શુભ ગ્રહની દ્રષ્ટિમાં સાથે બેઠો છે તેમ કહેવાય, એ શુભ ગ્રહોથી સંબંધિત થયો તેમ કહેવાય. માટે અહીંયા એમ કહી શકાય કે ઉત્તમ ભાગ્યોદય થઈ શકે અને ધન પ્રાપ્તિ, ધન સંપત્તિ, ધન પ્રાપ્તિ થશે કે નહીં તેમ. કેમ કે સૂર્ય કારક તરીકે ધન ભાવમાં બેસી ગયો છે, નવમાનો કારક તરીકે ધન ભાવમાં બેઠો છે અને શુભ ગ્રહ બી બેઠો છે ત્યાં બુધ. માટે તમે એમ કહી શકો કે ઉત્તમ ભાગ્યોદય થઈ શકે. પણ આ યોગ જે છે ખાલી 20% જ આવશે, કારણ કે નવમો ભાવ કોઈ શુભ ગ્રહથી સંબંધિત નથી થતો. નવમા ભાવનો માલિક ગુરુ પોતે પણ કોઈ ગ્રહ શુભ ગ્રહથી સંબંધિત નથી થતો, કે શુભ સ્થાનમાં ખાલી એક છે કેન્દ્ર સ્થાનમાં. આ જે યોગ બને છે 20 થી 25% બને છે. માટે એમ કહી શકીએ કે ઉત્તમ ભાગ્યોદય તમને થઈ શકે એમ, જે 20 થી 25% જ બેસે છે. હવે જાતક ધાર્મિક યાત્રા કેટલી કરી શકશે, તેમાં નવમું સ્થાન, નવમા સ્થાનનો સ્વામી કારક તરીકે ચંદ્ર, બુધ ને શુક્ર એકબીજાથી સંબંધિત થાય. દરેક પરિસ્થિતિનો ગુરુ સાથે શુભ સંબંધ થાય તો ધાર્મિક યાત્રા થાય. નવમાનો સ્વામી, નવમું સ્થાન સૂર્ય ગુરુ બળવાન થઈ શુભ સ્થાને શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. હવે અહીંયા નવમું સ્થાન, નવમા સ્થાનનો સ્વામી મીન રાશિ, જેનો સ્વામી ગુરુ કારક તરીકે ચંદ્ર, બુધ, શુક્ર આવી ગયા. જો ધાર્મિક યાત્રામાં કારક તરીકે ચંદ્ર, બુધ અને શુક્ર આવી ગયા. જો પરસ્પર એકબીજાથી સંબંધિત થાય તો જ એમ કહેવાય કે ધાર્મિક યાત્રા થાય. તો પહેલાં તો ચંદ્ર પોતે 6થા સ્થાનમાં છે, ખાડાના સ્થાનમાં. ચંદ્રનો કોઈ નવમા ભાવથી સંબંધ થતો નથી, કે ચંદ્ર પોતે નવમા સ્થાનના માલિકથી કોઈ સંબંધ કરતો નથી. તેથી ધાર્મિક યાત્રા ઓછી થાય. દરેક પરિસ્થિતિમાં પછી ગુરુ સાથે શુભ સંબંધ થાય તો ધાર્મિક યાત્રા થાય. એ ગુરુ પોતે કેન્દ્ર સ્થાનમાં છે, એ માલિક તરીકે પણ છે અને કારક તરીકે કેન્દ્ર સ્થાનમાં છે, તો ધાર્મિક યાત્રા થાય એમ કહેવાય. નવમાનો સ્વામી, નવમું સ્થાન સૂર્ય ગુરુ બળવાન થઈ શુભ સ્થાને શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. તો હા, સૂર્ય પોતે બીજા ભાવમાં બેઠો છે, એ શુભ ગ્રહથી સંબંધિત થાય છે, અને ગુરુ પોતે 7મા ભાવમાં બેઠો છે, જે કેન્દ્રના સ્થાનમાં છે. તો અહીંયા શુક્રને બી જોવાનો છે. ચંદ્ર, બુધ અને શુક્ર. તો બુધને જ્યારે જોઈશું તો બીજા ભાવમાં છે, સૂર્ય સાથે છે, એ બી 9માનો કારક છે, અને શુક્ર પોતે કેન્દ્ર સ્થાનમાં બેઠો છે અને મંગળની પાપ ગ્રહની દ્રષ્ટિમાં છે, 7મી દ્રષ્ટિમાં, અશુભ ગ્રહની દ્રષ્ટિમાં છે. શુક્ર સારા ભાવમાં બેઠો છે, ગુરુ સારા ભાવમાં બેઠો છે. માટે અહીંયા એમ કહી શકાય કે જાતક ધાર્મિક યાત્રા કરી શકશે. અહીંયા એમ પ્રશ્ન થાય
કે ચંદ્ર પોતે છઠ્ઠા ભાવમાં છે તો શનિની 7મી દ્રષ્ટિ બી છે ચંદ્ર ઉપર. હા, ચંદ્ર પાપ ગ્રહ એટલે કે અશુભ ગ્રહની દ્રષ્ટિમાં ચંદ્ર છે, શનિની 7મી દ્રષ્ટિમાં. શુક્ર ચોથા ભાવમાં શુભ સ્થાને છે પણ મંગળની 7મી દ્રષ્ટિ છે. ગુરુ પોતે સારા ભાવમાં બેઠો છે કેન્દ્ર ભાવમાં. બુધ પોતે બીજા ભાવમાં છે સૂર્ય સાથે, પણ એ 9માનો બી કારક છે. માટે અહીંયા તમે એમ કહી શકાય કે 9મું સ્થાન, 9માનો સ્વામી ગુરુ સારા સ્થાનમાં છે અને કારક ચંદ્ર, બુધ અને શુક્ર બી કેન્દ્ર સ્થાનમાં છે પણ મંગળની અશુભ ગ્રહની દ્રષ્ટિમાં છે, પણ સારા ભાવમાં છે. ગુરુ પોતે 7મા ભાવમાં સારા સ્થાનમાં છે, કોઈ બી અશુભ ગ્રહની દ્રષ્ટિ નથી ગુરુ ઉપર. બુધ પોતે બીજા ભાવમાં સૂર્ય સાથે, સૂર્ય કારક તરીકે બી છે, એટલે બુધ અને સૂર્યનો સંબંધ બીજા ભાવમાં થાય છે. તેથી અહીંયા આગળ 60% જેવું ફળ સારું મળશે એમ કહી શકાય. જાતક ધાર્મિક યાત્રા કરી શકશે. જાતક ધાર્મિક યાત્રા પર જઈ શકશે. જાતકની ધાર્મિક યાત્રા ફળશે. જાતક ધાર્મિક યાત્રા માટે 9મા સ્થાનનો માલિક ગુરુ કેન્દ્ર સ્થાનમાં બેઠો છે અને કારક તરીકે પણ ગુરુ કેન્દ્ર સ્થાનમાં છે. કારક અને 9માના સ્વામી તરીકે ગુરુ સારો બને છે, તેની ઉપર કોઈ બી અશુભ ગ્રહની દ્રષ્ટિ નથી. તેથી ગુરુ બળ પ્રાપ્તિ થાય છે, બળ પામે છે. તેથી ગુરુના હિસાબે સારું એવું ફળ મળશે. માટે જાતક ધાર્મિક યાત્રા કરી શકશે તેમ કહેવાશે. બુધ પણ કારક તરીકે બીજા ભાવમાં સૂર્ય સાથે, સૂર્ય બી આ 9માનો કારક છે. શુક્ર સારા ભાવમાં બેઠો છે ચોથા ભાવમાં, પણ મંગળની 7મી દ્રષ્ટિમાં છે. સારા ભાવમાં બેઠો છે તો ફળ સારું આપશે. ફક્ત એક અશુભ ગ્રહ મંગળની થોડી દ્રષ્ટિ શુક્ર ઉપર આવે. ચંદ્ર પોતે છઠ્ઠા ભાવ પર બેઠો છે, એ અશુભ સ્થાન છે. ચંદ્ર અશુભ ગ્રહની દ્રષ્ટિમાં પણ છે, શનિની પણ દ્રષ્ટિમાં છે. માટે હા, અહીંયા 75-80% જાતક ધાર્મિક યાત્રા કરી શકે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.